નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ વિડીયોને જો એકવાર જોઈ લીધો તો તમારી પેઢીઓની ગરીબી દૂર થઈ જશે અને જો તમારા ઘરમાં પૈસાની કંઈ રહે છે તો તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે અને તમારી બધી જ મનોકામના પૂરી થશે। અને આ વિડીયોમાં બતાવેલા ઉપાયો જો તમે કરી લીધા તો તમે રાતોરાત માલામાલ બની જશો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે રોજ આ કામ કરજો। વાસ્તુશાસ્ત્રમાં જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે। જો આપણા ઘરમાં બરકત નથી થતી કા પછી ઘણી બધી કોશિશ કરવા છતાં પણ બેંક બેલેન્સ ઓછું થઈ જાય છે તો મિત્રો, તમે રોજ આટલા કામ જરૂર કરજો। મિત્રો, આપણા ઘરમાં સમૃદ્ધિ લાવવી એ બહુ જરૂરી છે। મિત્રો, પૈસા તો બધા જ કમાય છે પણ પૈસાથી ઘરમાં સમૃદ્ધિ આવવી બહુ જરૂરી છે, કારણ કે લક્ષ્મી જ્યારે તમારા ઘરે આવે છે તો એનાથી આપણા ઘરની સમૃદ્ધિ થાય છે। પણ જો ઘરમાં સમૃદ્ધિ ન થતી હોય તો કંઈક ખામી જરૂર હશે। મિત્રો, આપણે બધા જ એવું ઈચ્છીએ છીએ કે આપણા ઘરમાં સમૃદ્ધિ આવે, પણ આપણે તેના માટે કામ નથી કરતા। પણ જો તમારા ઘરમાં સમૃદ્ધિ નથી આવતી અને તમે મહેનત પણ કરો છો તેમ છતાં પણ તેનું પરિણામ નથી મળતું અને લક્ષ્મી માતા છે તમારા ઘરમાં ધન ધાન્ય ત્યારે જ ભરે છે કે જ્યારે તમે પોતે જ એના માટે મહેનત કરતા હો। આમ જોઈએ તો આનું કારણ છે એ વાસ્તુદોષ હોઈ શકે છે। મિત્રો, શાસ્ત્રોના અનુસાર જે ઘરમાં વાસ્તુદોષ હોય છે એ ઘરમાં ક્યારે પણ ધન ધાન્યની બરકત નથી થતી। એ પરિવારના સભ્યો ઘણી બધી કોશિશ કરી લે પણ તેમ છતાં જો તેના ઘરમાં વાસ્તુદોષ છે તો તેને ધારેલું પરિણામ નહીં મળે। આ વાસ્તુદોષના કારણે જ મિત્રો ઘરમાં પૈસાની કમી રહે છે અને આપણું કમાયેલું ધન છે એ વ્યર્થના કામોમાં બરબાદ થઈ જાય છે। આવામાં આપણે ધનની પ્રગતિ માટે વાસ્તુદોષને દૂર કરવા માટે કેટલાક ઉપાયો આપણે જરૂર જાણવા જોઈએ કે જેનાથી આપણા ઘરમાં સમૃદ્ધિ આવે અને આપણા ઘરમાં ધન ધાન્યની કમી ના રહે। તો મિત્રો, તમે આ વિડીયોમાં જણાવેલા જો આટલા કામ કરી લેશો તો તમારા જીવનમાં ક્યારેય પણ ગરીબી નહીં રહે અને તમારી પેઢીઓ સુખી રહેશે। તો મિત્રો, આપણે હવે જોઈએ કે આપણે એવા કયા કામ કરવા જોઈએ કે જેનાથી આપણા ઘરમાં પૈસાની કમી ન રહે। પણ તેના પહેલા મિત્રો, જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર બન્યા રહે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આ અમારી વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે પૂજા કરતા સમયે આપણે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને તેની અંદર આપણે લવિંગ મેળવી દેવું જોઈએ। આવું કરવાથી આપણા ઘરમાં બરકત થશે। આની સાથે જ મિત્રો, તમારા ઘરમાં દેવી દેવતાઓનો આશીર્વાદ બનેલો રહે છે અને સાથે જ મિત્રો, કપૂર છે બધા જ શુભ કામોમાં સળગાવવામાં આવે છે। આ કપૂર સળગાવવાથી તમારા ઘરમાંથી નકારાત્મક જે ઉર્જા હોય છે એ બધી બહાર જતી રહે છે અને એની સાથે જ સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે। આવું કરવાથી ઘરમાં પૈસા આવે છે। કપૂર સળગાવવાથી તમારા ઘરમાં પૈસાની કમી નથી રહેતી। આમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે તેમજ પક્ષીઓને રોજ દાણા ખવડાવવા જોઈએ। આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હોય છે અને મિત્રો, આના થકી કુંડળીના દોષ જે હોય છે એ પણ સમાપ્ત થઈ જાય છે। આવું કરવાથી તમારા ઘરની તરક્કી થાય છે। આની સાથે જ મિત્રો, ઘરમાં ખુશીઓનો માહોલ બનેલો રહે છે। તેમજ મિત્રો, વાસ્તુના અનુસાર પહેલી રોટલી છે એ ગાયને ખવડાવી બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે ગાયને રોટલી ખવડાવવાથી આપણા ઘરના બધા જ દોષ સમાપ્ત થઈ જાય છે અને આપણા ઘરમાં સમૃદ્ધિ આવે છે અને તેની સાથે જ ઘરની પ્રગતિ થાય છે અને તેની સાથે જ આપણને પુણ્ય પણ વધારે મળે છે। તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દિવસ આથમતા આપણા ઘરે આપણે ક્યારેય વાળવું ન જોઈએ, એટલે કે મિત્રો, દિવસ આથમતા ઝાડુ ન મારવું જોઈએ। મિત્રો, આવું કરવાથી લક્ષ્મી માં છે એ આપણા ઘરેથી જતા રહે છે પછી તે ક્યારેય પાછા નથી આવતા અને આપણા ઘરમાં દરિદ્રતાનો માહોલ બનેલો રહે છે।
આના થકી જ આપણા ઘરમાં પૈસાની કમી આવી શકે છે. મિત્રો, શુક્રવારની રાતે લક્ષ્મી માતાની પૂજા પછી આપણે દૂધની મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ. આનાથી માતાજી પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો, આપણા ઘરની ઉત્તર દિશામાં આપણે કચરાનો ડબ્બો ના રાખવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ ખૂણામાં જો ગંદકી હોય છે તો આપણા ધનનો નાશ થાય છે. આથી આપણે ઘરની દરરોજ સાફસફાઈનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો આપણા ઘરના નળમાંથી પાણી ટપકતું રહે તો આપણે આર્થિક નુકસાન બહુ ભોગવવું પડે છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે નળના ટપકવાની સાથે જ આપણા ધનનું નુકસાન ધીરે ધીરે થતું રહે છે અને આપણા ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે. તેની સાથે જ જો મિત્રો આપણા ઘરનો ઢાળ છે ઉત્તર પૂર્વ બાજુ ઢળેલો હોય તો એનાથી પણ આપણા ધનમાં રૂકાવટ આવે છે. તેમજ મિત્રો, જે આપનો બેડરૂમ હોય છે તેનો જે પ્રવેશ દ્વાર હોય છે એની સામેની દિવાલમાં જમણી બાજુમાં ધાતુની કોઈ વસ્તુ લટકાવીને રાખવી જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ સ્થાન છે એ ભાગ્ય અને સંપત્તિનું ક્ષેત્ર માનવામાં આવે છે. તેમજ મિત્રો, જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં વૃદ્ધિ અને પૈસાની બચત થાય તો એ તિજોરી કે જેમાં તમે ધન રાખો છો તો એ તિજોરીને તમે દક્ષિણ દિશામાં એવી રીતે રાખો કે તેનું મોઢું છે તે ઉત્તર દિશા બાજુ રહે. કારણ કે દક્ષિણ દિશા બાજુ આપણા પૈસાની તિજોરીનું જો મુખ હોય છે તો એનાથી આપણા ઘરમાં પૈસા નથી ટકતા. તેમજ ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં શૌચાલય અને પાણીની ટાંકી જો હશે તો એનાથી ધન આપણા ઘરમાં ટકી નથી શકતું. તૂટેલો બેડ અને તૂટેલો પલંગ છે એ ઘરમાં ન રાખવો જોઈએ. આનાથી આપણા ઘરમાં પૈસાની કમી આવે છે અને ખર્ચો પણ વધે છે. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે દરરોજ ઘરને સાફ કરીને આપણે ઘરના ઉંમરની પૂજા કરવી જોઈએ. ઘરના મુખ્ય દ્વારની બાજુમાં એક સ્વસ્તિકનું નિશાન બનાવવું જોઈએ અને તેની સાથે એક દીવો પણ કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો, રોજ સવાર અને સાંજે આપણે કપૂર સળગાવવું જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે કપૂર સળગાવીએ તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. એની સાથે જ મિત્રો, ઘરના રસોડામાં દરરોજ સાંજે આપણે કપૂર જરૂર સળગાવવું જોઈએ. કપૂર સળગાવીને એનો જે ધુમાડો છે આખા રસોડામાં થશે તો એનાથી આપણા ઘરનું વાતાવરણ છે પવિત્ર થઈ જાય છે. અને જો આપણે રસોડાની સાથે કોઈ જોડાયેલું વાસ્તુદોષ છે તો તે પણ દૂર થઈ જાય છે. તેમજ મિત્રો, ધન ધાન્યમાં વૃદ્ધિ કરવી હોય તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેમજ મિત્રો, વડલાના પાંદડા ઉપર એક લોટનો દીવો જગવીને તેને હનુમાનજીના મંદિરમાં આ દીવો રાખીને આવવો જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર મિત્રો, હનુમાનજીની પૂજા કરવાથી ધન પ્રાપ્તિના રસ્તા ખુલવા લાગે છે. તેમજ મિત્રો, આપણે જમતા પહેલા એને અગ્નિ દેવતાને અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે અગ્નિ દ્વારા પાકેલું જે ભોજન હોય છે એની ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિ દેવતાનો જ હોય છે. તો આપણે જ્યારે જમીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે અગ્નિ દેવતાને અન્ન અર્પણ કરવું જોઈએ. તો આપણે જો જમતા પહેલા અગ્નિ દેવતાને ભોજન અર્પણ કરી દઈશું તો એનાથી આપણા ઘરમાં અન્નનો ભંડાર ક્યારેય ખાલી નહીં થાય. તેમજ હિન્દુ ધર્મમાં મિત્રો, પીપળાનું વૃક્ષ છે એને બહુ પૂજનીય માનવામાં આવે છે. મિત્રો, શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે કાળા તલ, કાચું દૂધ, ગંગાજળ અને ગોળ અને મધ આટલી વસ્તુને એ પીપળાના થડમાં અર્પણ કરી દેવી જોઈએ અને તેની સાથે જ આપણે સરસવના તેલનો દીવો તે પીપળાના વૃક્ષની નીચે કરવો જોઈએ. આ કાર્યને દર શનિવારે કરવાથી આપણું દુર્ભાગ્ય છે દૂર થઈ શકે તેવી માન્યતા છે. તેમજ મિત્રો, ઘરમાં બરકત અને ખુશીનો માહોલ રહે એના માટે આપણે લક્ષ્મી માતાનું ધ્યાન કરવું જોઈએ. લક્ષ્મી માતાનું ધ્યાન કરતી વખતે આપણે કપાળમાં એક કેસરી ચાંદલો કરવો જોઈએ. તેમજ કપૂરને જગવીને લક્ષ્મી માતાની આરતી કરવી જોઈએ અને બીજા કપૂર સળગાવીને ઘરના કોઈ ખૂણામાં મૂકી દેવું જોઈએ. આવું કરવાથી આપણા ઘરનો વાસ્તુદોષ છે ખતમ થઈ જાય છે.
તેમજ મિત્રો આપણા ઘરની પૂર્વ દિશામાં પીળો રંગ હોવો જોઈએ. વિશેષ રૂપથી જોવામાં આવે તો મંદિર હોય છે એની પૂર્વની દિવાલમાં પીળો રંગ હોવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે પૂર્વ દિશામાં જો પીળો રંગ હોય છે તો એનાથી ધન પ્રાપ્તિના યોગ બનવાનું શરૂ થઈ જાય છે. આટલા માટે મિત્રો જે લોકો ધન પ્રાપ્તિનો ઉપાય કરવા માંગતા હોય જેને ઉપાય પહેલા કરવો જોઈએ. તેમજ મિત્રો એવું કહેવામાં આવે છે કે જે ઘરોમાં સાફસફાઈ નથી થતી એ ઘરોમાં નકારાત્મકતાનો વાસ રહે છે. તેથી જેના કારણે ઘરમાં દરિદ્રતા ફેલાઈ જાય છે. આથી જે લોકો પણ એવું ઈચ્છતા હોય કે તેના ઘરમાં ધનનું આગમન થાય તો તેને પોતાના ઘરમાં સાફસફાઈ રાખવી જોઈએ. વિશેષ રૂપથી જોવામાં આવે તો ઘરના ખૂણાઓની અને દિવાલને બહુ સાફ રાખવી જોઈએ. ઘરમાં કોઈ પણ ભાગમાં ધૂળ ચડવા દેવી ન જોઈએ. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ધન પ્રાપ્તિના ઉપાયમાં આપણે મની પ્લાન્ટને સૌથી ખાસ માનવામાં આવે છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે આ છોડનું નામ એટલા માટે જ મની પ્લાન્ટ રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ છોડને આપણા ઘરમાં રાખવાથી આપણા ઘરમાં તે ધન ખેંચીને લાવે છે. તે છોડમાં બહુ સકારાત્મક ઉર્જા રહેલી હોય છે. ધન પ્રાપ્તિના ઈચ્છુક લોકોને પોતાના ઘરના ઈશાન ખૂણામાં આ મની પ્લાન્ટનો છોડ રાખવો જોઈએ અને જો તેના પાંદડા સુકાઈ રહ્યા છે તો તેને બદલીને બીજો છોડ રાખી દેવો જોઈએ. અને ઘણા લોકો એવા હોય છે કે પોતાના ઘરને વધારાની વસ્તુને પોતાની અગાસી ઉપર મૂકી દે છે. પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવું ન કરવું જોઈએ. ઘરના છાપરા ઉપર અથવા તો અગાસી ઉપર વધારાની વસ્તુ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં અને ધનના યોગ બને તો તમારે જલ્દી જ ઉપરની વધારાની વસ્તુ જે રાખી હોય તે બધી લઈ લેવી જોઈએ. તેમજ મિત્રો મોરપીંછ જે હોય છે તેને વાસ્તુશાસ્ત્રમાં બહુ ખાસ માનવામાં આવે છે. જો આપણા ઘરમાં મોરપીંછ રાખેલું હશે એટલે કે મોરનું પીછું રાખેલું હશે તો આપણા ઘરમાંથી જીવજંતુ જે હશે એ પણ જતા રહેશે અને તેની સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર બને છે. મિત્રો એવી માન્યતા છે કે મોરના પીછાને ભગવાન કૃષ્ણની સાથે જોડીને માનવામાં આવે છે. મોરના પીછાને ઘરે રાખવાથી વિષ્ણુ ભગવાનના બધા જ અવતારોનું ધ્યાન થઈ જાય છે. જો શક્ય હોય તો મિત્રો પૂજાના સ્થળમાં એટલે કે મંદિરમાં આપણે મોરનું પીછું એક જરૂર રાખવું જોઈએ. તેમજ આપણા બધાના ઘરમાં એક તુલસીનો છોડ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો આ તુલસીનો છોડ છે એ ઘરના વાતાવરણને શુદ્ધ કરી દે છે અને ઘરની આપણી ગરીબીને દૂર કરી દે છે. શિયાળામાં તુલસીના છોડનું જતન કરવું જોઈએ. તેની સાથે જ શિયાળામાં તેને એક કપડું ઢાંકી દેવું જોઈએ. નીચે રોજ સાંજના સમયે એક દીવો કરવો જોઈએ. આનાથી આપણી બધી સમસ્યા દૂર થઈ જાય છે. તેમજ મિત્રો આપણે આપણા ઘરના મંદિરમાં એક ગણપતિ દાદાની મૂર્તિ હોવી બહુ જરૂરી માનવામાં આવે છે. જો શક્ય હોય તો આપણે આપણા મંદિરમાં ગણપતિ દાદાની એક નૃત્ય કરતી મૂર્તિ જરૂર રાખવી જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે આ પ્રકારની ગણપતિ દાદાની મૂર્તિને બહુ શુભ માનવામાં આવે છે. આવા ગણપતિજીની ફોટો છે એ આપણા ઘરની દિવાલની પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં રાખવો જોઈએ. તેમજ મિત્રો ઘરનું એવું સ્થળ કે જ્યાં ઘરના સભ્યો વધારે સમય માટે બેસતા હોય તો આપણે તે જગ્યાએ ચાંદી, પિત્તળ અથવા તો તાંબાની એક ધાતુ રાખી દેવી જોઈએ. આનાથી આપણા ઘરમાં પૈસાની કમી નથી રહેતી. તેની સાથે જ ઘરની બધી જ મુશ્કેલીઓમાંથી છુટકારો જોતો હોય તો કોઈ પણ ધાતુનો એક કાચબો ઘરમાં રાખવો બહુ જરૂરી માનવામાં આવે છે. આવું કરવાથી આપણા ઘરમાં ધનનું આગમન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે. તેની સાથે જ મિત્રો જો ઘરના કોઈ પણ સભ્યો છે એટલે કે તે સ્ત્રી હોય કે પુરુષ જો તે ઘરની બહાર જાય છે અને તે જ્યારે પણ ઘરે પાછા આવે છે તો તેને ખાલી હાથ ક્યારે પણ પાછું આવવું ન જોઈએ. એ પછી ભલે સ્ત્રી હોય કે પુરુષ તેણે ઘરના સભ્યો માટે અથવા તો બાળકો માટે કોઈ પણ ખાવાની વસ્તુ લાવવી જોઈએ અથવા તો એવી પણ વસ્તુ લાવવી જોઈએ કે જેને ઘરે બધા ભેગા મળીને સાથે ખાઈ શકે. તેમજ મિત્રો જો તમે પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ખુશીનો માહોલ રાખવા માંગતા હોવ તો તમારે આ વસ્તુનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ કે જ્યારે તમે ઘરે પાછા આવો છો તો ખાલી હાથે ક્યારે પણ નહીં આવતા.
અને જો તમે કોઈ વસ્તુ લાવશો તો તમને આ બધી વસ્તુઓનું ફળ જરૂર જોવા મળશે। તેમજ મિત્રો પોતાના ઘરમાં એવી એક વસ્તુ જરૂર લાવો કે જે વસ્તુને ઘરે લાવવાથી ઘરમાં ખુશીનો માહોલ આવે, કે જે વસ્તુને જોવાની ઘરના બાળકો પણ ખુશ થઈ શકે। તેમજ મિત્રો નારિયેળ એટલે કે શ્રીફળ છે એ લક્ષ્મી માતાનું વધારે પ્રિય ફળ છે। તેમજ જો ઘરમાં એક નાળિયેર રાખવામાં આવે તો તેને બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં એક નાળિયેરની પૂજા નિયમિત રૂપથી થાય છે તો તે ઘરમાં મહાલક્ષ્મીનો એટલે કે લક્ષ્મી માતાનો વાસ રહે છે। એ ઘરમાં હંમેશા સકારાત્મકતા બનેલી રહે છે। તેમજ મિત્રો હિન્દુ ધર્મમાં પવિત્ર વાદ્યોમાંથી એક વસ્તુ આપણે આપણા ઘરમાં જરૂર રાખવી જોઈએ। એ પવિત્ર વસ્તુ છે એ વાંસળી છે। આ વાંસળીને એક પ્રકારનું પવિત્ર વાદ્ય માનવામાં આવે છે। જો આપણે તેને આપણા ઘરના મંદિરમાં રાખશું તો આપણા ઘરમાં હંમેશા સકારાત્મકતા આવશે। અને આ વાંસળી છે તેને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે। જો આ પવિત્ર વાદ્યને આપણે આપણા ઘરમાં રાખશું તો આપણા ઘરના વાસ્તુદોષ પણ ખતમ થઈ જશે। જો ઘરની આર્થિક સ્થિતિ આપણી નબળી છે તો આપણે આપણા ઘરમાં સોનાની અથવા તો ચાંદીની વાંસળીને ઘરની પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં રાખવી બહુ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં આપણું મંદિર છે એ હંમેશા પૂર્વ દિશામાં હોવું જોઈએ। જો એવું ન થઈ શકે તો ઈશાન પૂર્વમાં રાખવી પણ શુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો આપણે આપણા મંદિરમાં અગરબત્તી અથવા તો ધૂપ તેવી વસ્તુ જો રાખવી હોય તો તેને દક્ષિણ અથવા તો પૂર્વ દિશામાં રાખવી જોઈએ। તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે 7 ઘોડાની પેઇન્ટિંગ લટકાવવી વૃદ્ધિ અને સૌભાગ્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે। જો તમે પોતાના ઘર કે ઓફિસમાં દોડતા ઘોડાનો ફોટો લગાવો છો તો આ તમારા કાર્યમાં ગતિ પ્રદાન કરે છે। દોડતા ઘોડા સફળતા, પ્રગતિ અને તાકાતના પ્રતીક હોય છે। ખાસ કરીને 7 દોડતા ઘોડા વ્યવસાયની પ્રગતિના સૂચક માનવામાં આવ્યા છે। માન્યતા છે કે પોતાના સ્થળે આ પેઇન્ટિંગ લગાવવાથી વ્યક્તિમાં સાહસ, સમજદારી, બુદ્ધિ, આનંદ, જ્ઞાન, પવિત્રતા વગેરે ગુણોનો સંચાર થાય છે અને તેના માધ્યમથી વ્યક્તિ જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા મેળવે છે। તેની સાથે જ મિત્રો એવું માનવામાં આવે છે કે કાચબા ઘરમાં ખૂબ જ આનંદ અને સફળતા લાવે છે। ભગવાન કુબેરની સાથે તે ઘરના ઉત્તર કેન્દ્રનું સંચાલન કરે છે। તેથી તેને હંમેશા ઉત્તર દિશામાં રાખવું જોઈએ। તેના ફાયદાઓને કારણે તમે તેને તમારી ઓફિસની ઉત્તર દિશામાં પણ મૂકી શકો છો। તો મિત્રો જો આ વિડીયોમાં જેટલા પણ ઉપાયો અને મહત્વની વસ્તુ તમને કીધી તમે જો એ વસ્તુને કરી લેશો તો તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની કંઈ નહીં આવે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।